દાદા કી જય. ઉંદરા દાદા કી જય. આવો બધા આમ આવો ને. દાદા કી જય. ઉંદરા દાદા કી જય. જય પુનરાજ દાદા. कमलक से संग सहेली साधे बन चंपक बेली मारी कणगारी
ઘરેથી માજીની સરિયા આવ્યા છે માટેલ ધામ રે માં, આવ્યા છે માટેલ ધામ રે માં, આવ્યા છે માટેલ ધામ રે માં. ઘરેથી માજીની સરિયા આવ્યા માટેલ ધામ રે માં.
મારી મોગલ માને કાજ રેવો મારી મોગલ રમે રાડે હાર દિયાળા ઢોલ વાગે મારી મોગલ રમે રાડે चश्मा पेरा रेंज रोवर तार रूड़े रेंज रोवर तार रूड़े कोनी पड़े अंतरी घोड़ानी पड़े अंतरी कोनी पड़े अंतरी राजानी पड़े अंतरी मोज थी जीवे रोड़ो मोजीली जिंदगी कोई बात खोट नहीं माता जी नी मेर थे दिल ना रे दिलदार रोड़ा दिल ना रे दिलदार रानी पड़े अंतरी पड़े अंतरी भाई पड़े अंतरी બરોબર ધજન ચાંદો કરો ચાંદો કરો ચાંદો કરો નાળા
તમારી છે ધજા તમારી છે તો રાખી દો અહીંયાને બોલાવો પણ તમે આવી જાઓ सब चक्कर फरवाया 4 फेरा मारवा
ને લાવો નહીં હોય લાવો કરી હા ઈ ચોથો હોય ચલો डीजे मोहनी मूरत लागे प्यारी તમારી ધૂનાલી તારી ધૂનાલી જય જય પુનાના તમારી ધૂનાલી પાસાડે રખવાડા તમારી ધલાગી ખેતર રખવા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી તારી ધૂન લાગી ખેતર डिश में रखो डिश में
ધજામાં મસ્ત લહેરાઈ હતી ખબર નહીં ફૂલ ગુડ બોય કાશુ ગુડ બોય પાછો નીચે કરો પાછું જે ઘણા બધા લેણા હોય जय बोला जा जय बोलायो जय बोलाई जा कृपा दादा की जय पुनरा दादा की जय फोटो पाडून तोरण चेंज कर खाली हाथ रखले उभा रहा लोगो लागे बोल देशे तेच लोक खाली રસિકભાઈ આવી જાય રસિકભાઈ શ્રીફળ હોવાનું છે રસિકભાઈ આવી જાય નહીં સંભળાય જય जय बोलायो गोपाल दादा की जय दादा की जय पुरा दादा की जय गणपति ની અખિલ વિશ્વતણી જનેતા વીતાધરી વંદનમાં વસજો વિધાતા સુબુદ્ધિને સુતબુદ્ધિ ભવાની સૂજે નહીં લગીર કોઈ દિશા જવાની પાસે ભયંકર વડી મન નાયુતાપો અંબાયોમ ભગવતી ભવ દુઃખ કાપો આરંકને યુગરવા નથી કોઈ યારો જન્માદ છું જનની હું ગ્રહી બાય તુષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું કોને કહું કઠણ યોગ તણા બળાપ કરી માપ પાપો અંબાયોમ ભગવતી ભવ દુઃખ કાપો ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો અંબાયોમ ભગવતી ભવ દુઃખ કાપો રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી આ જિંદગી થઈ મને અતિશયકારી દોષો પ્રજાડી સગડા તવ છાપ છાપો અંબાયોમ ભગવતી ભવ દુઃખ કાપો ખાલી ન કોઈ સ્થળ છે વિણયાપ ધારકાર દૂર કરી સતબુદ્ધિ આપો અંબાયોમ ભગવતી ભવ દુઃખ કાપો શીખે સુણે રસિક છંદ જય જીતે તેના થકી ત્રિવિધતા પટણે ખચીતે વાઘે વિષય વડી અંબતણા બળાપો અંબાયોમ ભગવતી ભવ દુઃખ કાપો શ્રી અંબા શરણમાં રહીને અજું છું રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું સદભક્ત સેવક તણા પરિતાપ ચાપો અંબાયોમ ભગવતી ભવ દુઃખ કાપો અંતર વિષય અધિક ઉર્મિ થતા ભવાની ગાઉં સ્તુતિ તમ વડે નમીને મુનાની સંસારના સકળ રોગ સમૂળ કાપો અંબાયોમ ભગવતી ભવ દુઃખ કાપો
પાણી અત્યારે જરા કદી એ સાઈડ નાખી છે. ભગવાન દાદાની જય, ભગવાન દાદાની જય. વધારેલા સર્વે કુટિયા ભાઈનો, દિયાણી બહેનો, સગાવાલાઓનો સંપૂર્ણ ખર્ચ એમને કરી અને બહુ જ સારો લાભ લીધો છે. એને ખૂબ 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 ધન્યવાદ. દાતા પરિવારને વિનંતી છે, આપણું કામકાજ પતી ગયા પછી એ બધું આપણું સન્માન કરવાનું બાકી છે અને એક સરસ 3 મિનિટનું ગીત છે આપણા માટે, સ્વાગત ગીત છે. આપણા પટેલ પરિવાર માન આપી અને આજે વાગડ વિશ્વાસગઢ સામાન્યના પ્રમુખ કાંચી બચન શાહ અહીં પધારેલ છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તેવી જ રીતે અને હવે એક મહત્વની વાત છે કે જેવી રીતે આપણે સોયની અંદર આપણે જાન્યુઆરીમાં હમણાં 15-16 ધજા હતી, પણ હવે ધજા જે આપણે આસો સુદ આઠમના રાખી છે, તો દર વર્ષે આઠો સુદ આઠમના આવી જાય. આપ સૌનો સાથ સહકાર જો મળશે તો આપણે આસો સુદ સાતમના આ ધજા બી આપણે કુરબા દાદાની ધજા બી આસો સુદ સાતમમાં રાખશું અને આઠમના આપણી ત્યાં ધજા છે. એટલે નવરાત્રીમાં છે તો આપણે બી જો બધા સામગ્રી આપે તો નવરાત્રીમાં રાખશું એવી બધાની ઈચ્છા છે. તમારા યંગ લોકોની જે વધારે જો આપણી ઈચ્છા હોય બધા ઘણી ખમા
ખૂબ આભાર. સહપરિવારની નિયાણી બહેનો ખાસ ધ્યાન આપજો. આપણે જે નિયાણીના જે કૂપન કવર આપવામાં આવે છે, કવર ઉપર એક નંબર લખેલો છે, એ તમારા માટે સરપ્રાઈઝ છે. એક અલગથી લકી ડ્રો છે નિયાણી બહેનો માટે ખાસ. એટલે કવર બધા સાચવી રાખજો, કવર ફેંકતા નહીં. થેન્ક યુ. ભાનુબેન ઈટજી ગડા. આટલું જગ્યા બોલો બોલો કુંભાર દાદા કી, સંસા માતા કી, ખેતરપાર દાદા કી જય. આપ સૌનો નિયાણી બહેનો, ગોઠિયાઓ, આમંત્રિત ભાઈ બહેનો સર્વેનો મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અહીં પધારેલી જેટલી બી નિયાણીઓ છે એ બધા હાથ ઊંચા કરી દે અને એમને પરિવાર માટે શુભ ઈચ્છા કરે કે ખૂબ કમાય અને ખૂબ વધારે કમાય અને વધારે વાપરે. અને એવી બધી અમારી નિયાણી બહેનો તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ છે. અમારી નિયાણી બહેનો તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. તમે આવા ને આવા સારા કામ કરતા રહેજો અને તમે તમારી પ્રગતિ જેમ તમે આજ કર્યું એમ તમારી દિવસે ને દિવસે પ્રગતિ વધતી જ જાય. અમારા શાંતાબેન, એમના સ્વભાવ એવો છે કે ભાનું તું અચજે, અરે એનો તો મૂલ જ નથી. એ માતા નહીં પણ ભગવાન જેવા છે. હું વધારે તો એમ ન કહી શકું, પણ એમણે જે લાગણી એમના દીકરાઓને બતાવી અને મોટા કર્યા અને ઉછેર્યા અને જે એમણે સંસ્કાર આપ્યા, એ સંસ્કારનું બીજ આજે બધાને દેખાઈ આવે છે કે શાંતાબેને કેવી રીતે પોતાના છોકરાને ઉછેર્યા અને કેવી પ્રેરણા આપી કે તમે કમાવો તો સમાજ માટે, તમે નિયાણીઓ માટે અને બધા માટે વાપરો. હવે તમે જોઈ શકો છો કે સમાજ માટે શું કર્યું. એમણે પતરા લગાવ્યા અને નળની લાઈન નહોતી તો નળ અપાવ્યું અને જે એમને જોતું હતું એ બધું ઊભા પગે અહીં કરાવ્યા. મારા ઘરેથી 2 વાર આંટા મારી આવ્યા અને એ કેટલા ભાઈ સારા છે કે એમણે મહેનત કરી, એટલો બધો ખર્ચો કર્યો. નિયાણી બહેનોને બધાને સુવાઈ લઈ ગયા, તે એસી બસમાં લઈ ગયા. એમનો ખૂબ ખૂબ આભાર છે. અને દર વર્ષે એમની ચડતી થાય અને જ્યારે બી એમને કામ પડે ત્યારે આપણે સાથ સહકાર આપવો અને એવી રીતે અમને દર વખતે લેતા જાય એવી અમારી શુભ આશીષ છે. તમારી ખૂબ ખૂબ ચડતી હો. મારા અને હંસરાજભાઈ તો હું એમને ક્યારથી ઓળખું છું. એ ભાડું તું 5 ટિકિટ ગણી વાંચ તો કે લકી નંબર લગ્નો તો મૂકે રહે વડે લકી નંબર લગ્યો એટલે એમને તો ઘણું ભૂલું નહીં. અને એમણે બી એમણે જે ભાગ આપ્યો છે, એમણે ધજા લીધી છે અને એમની મમ્મી પપ્પાનું જે ઋણ ચૂકવ્યું છે એ મમ્મી પપ્પાનું ઋણ આપણે બધાએ દરેકે વહુએ કે છોકરીઓએ મા બાપની સેવા કરવી જોઈએ. એ પહેલી ફરજ છે. જય જીનેન્દ્ર. અને મારાથી કંઈ વધારે કંઈ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. બોલો નિયાણી બહેનો કે એમનો પરિવાર સુખી થાય અને ડબલ ખર્ચા કરે. જય જય કિશોરાપા દાદા, ખેતરપા દાદા. પોતાનો લકી નંબર અને કવર લીધા વગર જાય નહીં એવી પટેલ શાહ પરિવાર તરફથી આપને અપીલ છે. હવે એમના પરિવાર તરફથી, એમની નિયાણી બહેનો તરફથી દાતાઓ શ્રીનો સન્માન કરવાનું છે. તો અમને વિનંતી કરું છું જતીનભાઈને કે આગળ વધારો. હંસરાજભાઈ, નિયાણી બહેનો હંસરાજભાઈનું સન્માન કરી રહ્યા છે. બોલો કૃપા દાદાની જય, કુંડા દાદાની જય, ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ દાદા અર્પણ કરી રહ્યા છે. હાલો, બોલો ખેતરપા દાદા કી, કૃપા દાદા કી, ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. આ વર્ષે નવરાત્રિમાં, આટમમાં હવન મારે હર વર્ષે જૂનમાં કરીએ છીએ
એવી રીતે મેં ઈચ્છા જાગી છે અને તમારા બધાના શું વિચાર છે કે આપણે એક દિવસ પહેલાં અહીંયા રાખીએ અને આઠમના આપણે સોયમાં રાખીએ. એવી બધાની ઈચ્છા હોય તો બધા હા કહેતા હોય તો હમણાં આપણે ઓકે કરીએ. બધા હાથ ઉપર કરો, ક્યોંકि આઠમના આપણે સોયમાં હવન હોય છે હર વર્ષે દાદાના સોયના. અગર તમારી ઈચ્છા હોય તો એક દિવસ પહેલાં આપણે અહીંયા રાખીએ, યા તો જાન્યુઆરીમાં જેમ તમે કહો. સાતમના આપણે અહીંયા રાખવાની છે. જો મારી વાત સાંભળો, હવે 4 જણા હા છે ના 10 જણા ના છે ના હેલો નહીં કરો. જે મેજોરિટી है જે બધે रूमियों की तकलीफ ना पाण के रूमियों को टेंशन के नहीं. जो बोय बाजू बधे के लाभ મળે. મોય વાત સાંભળો, બોય માળું બધે બોય જગાતે લાભ મળે તો એવર પાણ કરો. જૂન મેચ છે આ બધા અને બહુ આઠમ ને વરી પાછા ભૈયા રખ્યો. એના કરતાં પાણ સાતમ મેં અત્યારે રખો અને આઠમ મેં પાણ સોય રખ્યો. અને એ વર્ષે મોય તરફથી હે તો બધી સંખ્યા કે અચું હોય અને અખો દિવસ પહેલા દાંડિયા રાસ બી રખ્યો સોયમાં બધી વ્યવસ્થા કરી લેશું, એનું કોઈ ચિંતા નહીં કરતા. તો ત્યાં રાતના આપણે દાંડિયા રાસ ને જમવાનું નોર્મલ નાસ્તું છે અને બીજા દિવસે હવન છે. બધાની ઈચ્છા છે. હવે પાકું 7 જૂન 7 તારીખે આપણે નવરાત્રિમાં 7 કરશું. 4 મહિના પહેલા પણ હમણાં 4 મહિના રેડી જ છે. તો તમારે જેની બી કોઈ ટિકિટ કાઢવી હોય 1 ઓક્ટોબરે ટિકિટ કાઢવી પડશે. 2 તારીખે આપણે અહીંયા હવન રાખશું અને સાંજના પછી ત્યાં દાંડિયા રાસ ને બધું છે અને 3 તારીખે આપણે ત્યાં સોયમાં હવન કરશું. એ મારા તરફથી છે. ઓકે, 1 મિનિટ હું આપણા શાહ મંડળના પ્રમુખ કાનજી બજારને આપું છું, એ બી શબ્દ કહેશે. જય જીનેન્દ્ર, જય કેશવપા દાદા, શ્રી જય કેશવપા દાદા કી આજે પટેલ સાહેબ પરિવાર અને આપણી લાડક ભાઈઓ, નિયાણીઓ અને ગોઠિયા ભાઈઓ, આમ તો આજે મને જે આમંત્રણ આપ્યું અને આજે મેં જે આ જોયું તો તમારા પટેલ સાહેબ પરિવાર અને આ સુરાપુરાનું મને વધારે માહિતી નથી, પણ હું જાણી લઈશ. ઠીક છે, આગળ આપણે એ પ્રમાણે તો મેં અત્યારે હંસરાજ અને આપણા ઉપપ્રમુખ દેવજીભાઈને મેં વાત કરી કે હવે તમારે જો આ રીતે દર વર્ષે રાખવું જોઈએ તો આજે મેં જોયો માહોલ સારો છે, પણ આજે ગરમીનો જે દિવસ છે ને, ગરમીના હિસાબે મેં એમને સૂચન કર્યું કે હવે આપણે દર વર્ષે નવરાત્રિના આઠમ તો આપણે સુવઈના હોય જ છે, તો તમારે ખાલી આવવાનું ક્યારે છે 2 તારીખ અને 1 દિવસ આગળ. તો 1 દિવસ આગળ તમે 8 દિવસના તમે પ્રોગ્રામ રાખો અને આ વખતે એમાં બી હંસરાજભાઈ તરફથી છે. અને આપણે આજે જાન્યુઆરીમાં આપણે જે પ્રાણ મહોત્સવનો જે આપણે પ્રોગ્રામ કર્યો અને જે આ નવા મંદિરનું આપણે જ્યારે ઉદ્ઘાટન કર્યું અને આ વખતે આપણે નવો મંદિર બન્યા પછી આ પહેલો હવન આપણે એવો ને એવો જાન્યુઆરીમાં જે આપણો ઉત્સાહ હતો ને એવો ને એવો આપણે ઉત્સાહ મનાવવાનો છે અને દર વર્ષે આઠમના આપણે પેઢી જેવા જ પ્રોગ્રામો કરવાના છે. તો આ વખતે જે હંસરાજની ઈચ્છા છે કે આગલા દિવસે આપણે દાંડિયા રાસ રાખવા છે, ત્યાં તમારી રૂમોની સગવડ થશે, બધી સગવડો થઈ જશે. આપણે ત્યાં માંડલે જે હવન થાય ને, માંડલે એ અતિ ઉત્તમ. આપણા ભાઈઓ માતાઓ આપણા માનતા નહોતા કે હવન શું ચીજ છે. હવન એકચ્યુઅલી જે માંડલે થાય ને એ બહુ ઉત્તમ, બહુ સરસ. તો હવે આપણે આ હવન ઉપર આપણે વધારે જોર આપવાનો છે અને દર વર્ષે હવે તમે જે આજે મેં અહીં સંખ્યા જોઈ અને આદમીના તો દરેકે દરેક આપણે સુવઈ માંડલામાં ખેતર પડાડાને બધા માનવાવાળા જ છે અને નિયાણીઓ બહેનોની પણ સારી સંખ્યા છે. તો મેં આ સૂચન કર્યું, એ લોકોએ સ્વીકાર કર્યું. તો આજે તમારી બધા હાજરીમાં આજે આપણે આ નાનું મોટું એનાઉન્સ કર્યું. એને આપણે તૈયાર કરતાં ટાઈમ લાગશે થોડો, પણ બધા જો તૈયાર હોય
આજની તારીખમાં બધા જો તૈયાર હોય તો હાથ ઊંચા કરો અને તમને પત્રિકા દ્વારા જાણ કરવામાં આવશે. શ્રી જય ખેતરબાજા. જોરથી હાથ ઉપર કરો બધા, હા પડો જોરથી. બાપુ દાતાશ્રી પરિવારના સગાવાલાઓ દાતાશ્રી પરિવારનું સન્માન કરવા વધારે છે. તો સૌથી પહેલા લખમસિંહભાઈ અને બધા જ આવી જાઓ. આખો પરિવાર એક સાથે આવી જાઓ. ડૂડા પૂજા પરિવાર આખો આવી જાઓ. નું સન્માન કરી રહ્યા છે. કોઈ લકી ડ્રો કૂપનનો કોઈ રહી ગયા હોય બધા જ કૂપન લઈ શકશે. ખાલી પૈસાનો કવર છે ખાલી નિયાણી બનાવવાનું છે. અને રામબા ગઢવીની વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો અને અમારા પટેલ શાહ પરિવારનો સન્માન સ્વીકારો. રામબા ગઢવીને વિનંતી કે આપ પધારો. હું હંસરાજ ઈરજી શાહને વિનંતી કરીશ કે આપ રામબા ગઢવીનું સન્માન કરો. બોલો ખેતરબાજાની જય, સચ્ચા માત કી જય, ગુરબાણ દાદાની જય. સન્માન જેને બી કરવાનું હોય એ ચંપાબેન અને મણિબેન અને વિનંતી કરીશ કે તેઓ આપણો આગળ વધારો. નિયાણીબેન વિનંતી કે પોતાની ગિફ્ટ લીધા સિવાય જાય નહીં એવી નમ્ર વિનંતી. 10 મિનિટ પછી ત્યાં એક કાઉન્ટ રાખવામાં આવશે અને ત્યાં આપની ગિફ્ટ મેળવી લેવા નમ્ર વિનંતી. દાતાશ્રી પરિવારનો કોઈ બી સન્માન કરવાનો બાકી હોય તો આપ તુરંત પધારો, બધા પધારો. ભાણેજીઓ, ભત્રીજીઓ, કુટુંબીજન કોઈ પણ હોય બધા જ આવી જાઓ. જરા ઝડપ રાખો, લાઈન બહુ મોટી છે. રચિતભાઈ આ પ્રોગ્રામને 4 ચાંદ લગાડ્યા. આ બધા તૈયાર થઈ ગયા છે. હવે જરા ઝડપ કરો, દાદા પરિવારની લાઈન બહુ મોટી છે સન્માન કરવા માટેની. આ પ્રોગ્રામ પત્યા પછી એક આપણે એટલે બીજા પ્રોગ્રામ નેક્સ્ટ યરના પ્રોગ્રામ દાતાશ્રી પરિવારનું સન્માન કરી રહ્યા છે. કચ્છ ઉદય પત્રિકાવાળા. હાલો, આજે દાતાશ્રી પરિવાર આપ ઝડપ કરો જરા, લાઈન બહુ મોટી થઈ છે. પધારો. ઉભા રહો ફટાફટ. ઇન્દ્રા સન્માન કરી રહ્યા છે. હવે કોઈ સન્માન બાકી હોય તો આવી જાઓ. હવે જી એક બાકી છે.
શું છે જમવાના બાકી બોલો ખેતરબા દાદાની જય નીતિનબેન અરખુબેન નું સન્માન કરી રહ્યા છે. તાળીઓથી વધાવી લ્યો. છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુઅસ મહેનત કરી રહ્યા છે. હવે આગળનો પ્રોગ્રામ લકી ડ્રો અને લકી ડ્રો તૈયાર થઈ જાઓ. આપ આવી જાઓ અહીંયા. અજીતભાઈની વિનંતી કરીશ કે આપ બે શબ્દ દાદા માટે કહો. અને રચિતભાઈ તમારી આ તૈયારીથી ભવિષ્યમાં આપણને કોઈ વર્ષે જરૂર ન પડે એવા દાદા ઊભા થાય એવા દાદાને આપ ક્યાં નીકળજો તો દાદા માટે તૈયારી તથા હવન ધ્વજારોહણનો પ્રસંગ આખરે આજના દિવસે મંગળ ઘડીએ ઉજવાઈ રહ્યો. આજના શુભ પ્રસંગ નિમિત્તે પધારીને ચાર ચાંદ લગાવનાર આપણા પટેલ શાહ કુટુંબના સર્વે ગોઠિયા તથા ગોઠિયાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર. સાથે આપણી નિયાણી બહેનો કે જેમના વગર બધા જ શુભ પ્રસંગો અધૂરા અને ફીકા લાગે તેવી પ્યારી નિયાણી બહેનોના મળેલા સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મુંબઈથી ખાસ પધારેલ અમારા મિત્ર મંડળી તેમજ સગા સંબંધીઓનો પણ અમારા શુભ પ્રસંગે સહભાગી થવા બદલ અંતર મને ધન્યવાદ. તાળીઓથી વધાવજો તેમને. અહીં પધારેલ સૌ અતિથિ વિશેષના મળેલ સાથ સહકારના લીધે જ આજનો પાવન પ્રસંગ અમારા માટે ખૂબ જ યાદગાર બનેલ છે. માતુશ્રી તે બદલ માતુશ્રી શાંતિબેન ચુનિયલ શાહ પરિવાર આપ સૌનો ખરા હૃદયથી આભાર માને છે. તેમજ ભવિષ્યમાં પણ આપ સર્વેનો આવો સાથ સહકાર મળતો રહે એવી અપેક્ષા રાખીએ છીએ. આપણા દાદાની મઠનું નવનિર્માણ કરનાર ઉદારદિલ દાતાઓ એવમ કાયમની રજાના દાતાશ્રી હંસરાજીજી શાહ પરિવારને ખૂબ ખૂબ અનુમોદના. આપણા નિયાણીબેન હરખુબેન મણિલાલ ગાલા સતત પડે સાથ આપવા બદલ અંતર મને આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ તેમની સુપુત્રી નિકિતા મણિલાલ ગાલાએ ખૂબ જ સરસ રીતે દાદાની ધૂપ આરતી થાળ સુંદર રચના લખી આપી તે બદલ ખરા દિલથી ધન્યવાદ. અમારી વિનંતીને માન આપીને પેઢીનો લાભ આપવા બદલ જતીન શિવજી શાહનો અંતર દિલે આભાર. તાળીઓથી વધારે વર્ષનું એમની પેઢીનું લીધેલું હતું છતાં એમણે આપણે વચ્ચે મોકો આપ્યો તેના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. દાદાનો પ્રસંગ છે, બધાને લાભ મળે. તાળીઓથી વધાવજો. ખૂબ ખૂબ તાળીઓથી. સાચા દિલથી પેઢી કરાવી છે. રિયલમાં વધાવવો તો આ પરિવારને વધાવવો, હકીકતમાં સાચા દિલથી પેઢી કરી છે. હા મઠના આપણે જે છત્ર લગાવ્યા છે તથા ઇલેક્ટ્રિકનું લાઇટ મીટર તથા અન્ય કાર્યોમાં સાથ સહકાર આપવા બદલ કચ્છ ઉદયના પત્રકાર શ્રી મહેશભાઈનો અંતરપૂર્વક આભાર. ખૂબ ખૂબ આભાર મહેશભાઈનો. કોઈ પણ શુભ પ્રસંગ પેઢી કે હવન બ્રાહ્મણ દેવતા અર્થાત મહારાજની હાજરી વગર તો સંભવ નથી. તેથી આપણને આવા સુંદર પાવનકારી હવન પૂજા કરાવનાર જયંતિ મહારાજને સતત પ્રણામ તથા આભાર જાય છે. તો કંઈક આવી જ રીતે બંને દિવસ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસીને આપણું મન તથા પેટ ભરીને દિલમાં વસી ગયા એવા નારાયણ મહારાજ અને અર્જુન મહારાજનો ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવજો તેમને. આપણા બધાને સંગીત પ્રત્યે અનેરો લગાવ હોય છે. સંગીત વિના જીવન નીરસ બની જતું હોય છે. તેવી જ કંઈક મનગમતા સંગીત ભજનની રમઝટ જમાવી વાતાવરણનો પ્રફુલ્લિત કરનાર જૈનમ સાઉન્ડને હૃદયના ઊંડાણથી ધન્યવાદ. ક્યારેક કોઈ જૂનો ફોટો આલ્બમ નજરે આવી જાય તો આપણને એ જોવામાં ખૂબ જ પુરાની પળોમાં આપણે ખોવાઈ જઈએ છીએ. તો યાદોમાં મન અનેરો ઉમંગ અનુભવે છે. આપણે આ શુભ પ્રસંગના કાર્યક્રમમાં પણ આવી જ સુંદર યાદોને કેમેરામાં કેદ કરનાર આપણી ઉત્સાહી ફોટોગ્રાફર મૈત્રી ઋષભ ગાલાને દિલથી ધન્યવાદ.
તેમજ પ્રસંગને જીવંત રાખે તેવી વિડીયો શૂટિંગ કરનાર ટોકરસિંહ મેકન સત્રાને પણ ખૂબ ખૂબ આભાર. તાળીઓથી વધાવજો બધા. હમણાં જૂન મહિનાના કાળઝાળ ઉષ્ણ તાપમાને ખુલ્લા કાર્યક્રમ કરવાનો વિચાર પણ પસીના ખેરવી નાખે એવી વિકટ સમસ્યાનું સમાધાન સાથે પ્રસંગને શોભામણું રૂપ દેનાર મંડપ તથા ડેકોરેશન તેમજ આંખમાં વસી જાય તેવી લાઇટિંગનો વ્યવસ્થા કરનાર શ્રી ભરત મેરિયા તથા શિવુભા તથા અન્ય સાથીદારોને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા પ્રસંગને યાદગાર બનાવવા રાત દિવસ જોયા વગર તન મનથી સાથ સહકાર આપનાર એવા નામી અનામી સર્વે અતિથિ વિશેષ બધાને અંતર મને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને અંતે બંને દિવસના પ્રસંગમાં સહભાગી થનાર અતિથિ તેમજ સગા સંબંધીઓને અમારા પરિવાર તરફથી કોઈ પણ પ્રકારનું જાણતા અજાણતા મન દુઃખ થયું હોય તો બધાને અંતકરણથી મીઠામી દુકરમ. અને અમારું માનવું છે કોઈ પણ સુપ્રસંગ જ્યારે યોજાય છે તેમાં જેટલો ભાગ્ય તેમજ સખત મહેનત અને ઉત્સાહ હોય છે તેટલો જ સાથ આપણા આદરણીય પૂર્વજો વડીલો તેમજ માતા પિતાનું પણ હોય છે. એમાં કુળદેવશ્રીના હુકમ વગર કશું પણ શક્ય નથી. તેથી આવા શુભ કાર્યક્રમના લાભાર્થી બનાવવા બદલ અમારા કુળદેવોને કોટી કોટી વંદન. આથી આજની મારી આભાર વિધિ પૂર્ણ કરું છું. અને બધા તરફથી જે ઉત્સાહ મળ્યો અને બધાએ જે સન્માન કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. बच्चे अच्छे आ रहे थे नंबर में આટલી મિનિટ લાઈન થી અચો એક જ મિસ્ટેક થી એક જ મકે થતા જ ઉભી આવ એટલે નંબર છે 49. તાળીઓથી વધારજો. મ્યુઝિક ફર્સ્ટ લકીની એની આપણા બધા કરતા ફર્સ્ટ લકીની એની કવર નંબર 6 તો છઠ્ઠું લકી નંબર છે 23. સાતમો લકી નંબર છે 11. આપણે જઈ રહ્યા છીએ લકી નંબર 4141. 41 નંબર કોણ છે? રેખાબેન અમૃતલાલ. नहीं सॉरी चहल अजय शाह. आज तो लकी ड्रॉ स्टार्ट करवा જઈ રહ્યા છે. અગત્યની સૂચના જે અહીં હાજર 14 નંબરનું ઇનામ ફર્સ્ટ બંને જે 94
એને ઇનામ લાગે એમના હાથેથી ચીઠી કઢાવવામાં આવી રહ્યું છે. એલઈડી મિરર ક્લોક, એલઈડી મિરર ક્લોક, બેગ, ફૂલ બેગ. નંબર 62. નામ છે સિસ્કા એલઈડી લાઇટ, સિસ્કા એલઈડી લાઇટ, પાવર બંક વિથ લાઇટ. નેક્સ્ટ ઇનામ છે સિલ્વર કોઈન 25 ગ્રામનું, સિલ્વર કોઈન 25 ગ્રામનું ને લકી નંબર છે 001. નેક્સ્ટ ઇનામ છે વાયરલેસ. सेकंड लास्ट इनाम છે स्मार्ट वॉच, स्मार्ट वॉच नंबर 136, नंबर 136, 136 काका. સંઘને વધાવી લીધો તે બદલ ખૂબ ખૂબ આભાર, હૃદયથી આભાર. હજી એક વખત આભાર માનું છું અમારા સૌ પરિવાર તરફથી. થેન્ક યુ. અને કોઈ ભૂલચૂક થઈ હોય કાંઈ પણ તેની માટે હૃદયપૂર્વક મિચ્છામી દુક્કડમ. ખૂબ ખૂબ આભાર. આજનો પહેલો અને ફર્સ્ટ ઇનામ છે 50 ગ્રામ સિલ્વર કોઈન, 50 ગ્રામ સિલ્વર કોઈન પહેલો ઇનામ છે. એનું નંબર શું હશે? 139, 139. મ્યુઝિક और जोर से